મમ્મી હા આ હું બનાવો? અરે બટા જો પેલા તો જાણે આ લસણની ચટણી છે, પછી તેલ મૂક્યું છે. આપણે બનાવવાના છે વડાપાઉં. ઓહો તો જો એના માટે મેં અહીંયા ખીરું તૈયાર કરી લીધું છે, બરોબર. પછી ગ્રીન ચટણી, રેડ ચટણી, અને આ આપણે પટ્ટી ભજીયા સાથે બનાવવાના છે, બરોબર. પછી જો આ બટેટાના ગોળિયા બનાવી લીધા છે. આની કાંઈ આમ ફૂલ રેસીપી આપવી ન પડે, બધાને ખબર જ હોય. વડાપાઉં સિમ્પલ છે. અને આ બ્રેડના પેકેટ લઈ લીધા છે. મને એમ થયું કે છોકરાઓને વડાપાઉં ખવડાવું, બાકી બને ત્યારે ઘડીક 5 મિનિટમાં તમને બનાવીને બતાવું કેમ છો. ઓહો મમ્મી વડાપાઉં યસ, મને આપો તમે. બનાવું છું. થોડીક વાર ખાઈ મારું લાલુડા. ઓકે મારા મમ્મી. તમારા હાથના વડાપાઉં એટલે આહા મજા આવી જાય હો. શેકો મરચું નાખતો મમ્મી મને. હવે તમને જલ્દી કહું ચાખીને. મરચું
જોતું મમ્મી ના હે જોઈ લ્યો તો બનીને તૈયાર થઈ ગયા આપણા વડાપાવ. ચાલો બીજી નવી હવે મારે નવી ચાખવું રેસીપી છે. માટે મળો.